હા હવે હું આવી ગયો છું, ચિંતા ના કરતા. રોજ આપણે ચટર પટર કરીશું. તેનો વિવાદ સ્નાન કરવા ગયા અને વિવાદ સર્જાયો કે કેમ સ્નાન કરવા આવ્યા? સ્નાનમાં એવું અજીબ, સ્નાન કરવું અજીબ ક્યારથી થઈ ગયું? અને વ્યક્તિગત હું કહું તો હું કીર્તિ પટેલ કીર્તિ પટેલનો ફેન છું. એમાં કોઈ બેમત નથી. એમ એસી કહો, ફેન કહો, તમે જે કહો એ છું. સમજ્યા તમે વાત? તમે જે ભગવો પહેરો છે અને એને જે ભગવો પર બંનેનો શું કલર અલગ છે? ના, બંનેનો કલર સેમ છે, પણ માનસિકતા જે છે ને એ બંનેની જુદી જુદી છે. બીજા જે સિનિયર આગેવાન છે ત્યાં ઊભા હતા, એમની ફોટો પડાવતા હતા. એમને એવું લાગ્યું કે પેલા સામેવાળા જે લોકો છે મારી મસ્કરી કરી રહ્યા છે. પછી ગાળાગાળી થઈ, જાહેરમાં તમામ વસ્તુઓ આવી. સમજો એ લોકો શું કરી રહ્યા છે? ભાઈ નો રિપીટ ફેમિલી, એટલે તમામ 2 થી વધારે જે લોકો ચૂંટણી લડ્યા હશે એ લોકોને ટિકિટ નહીં આપીએ. જે લોકો 60 થી ઉપર થઈ જાય એની ટિકિટ નહીં આપીએ. કેસ છે તમે કીધું 1300, એ તો હાઈ પ્રોફાઇલ કેસો હોય. જે લોકો પોલીસમાં ના જાય પણ મહિલા આયોગમાં જાય કે ભાઈ આ રીતનું છે. અને કોલેજોમાં, ઇન્સ્ટિટ્યૂટમાં, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં જે લોકો મહિલા આયોગમાં ફરિયાદ કરતા હોય, ભણેલી ગણેલી મહિલાઓએ આ ફરિયાદ કરી હશે. કોઈ ચમરબંધીને છોડીશું નહીં, પણ પાછળ જે કન્ડિશન અપ્લાય હોય છે કે બીજેપીનો ના હોવો જોઈએ. બીજેપીનો હશે તમે છોડી દઈશું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે. બહુ દિવસ પછી આ એપિસોડ લઈને આવી રહ્યા છીએ કેમ કે અમારા સહયોગી જે છે એ ઉપસ્થિત નહોતા. બહાર ગયો તો થોડા વારાણસી. સર, અખબારોની ચટરપટરમાં એક ખૂબ અજીબ ન્યૂઝ આવી છે કે કીર્તિ પટેલ એ સ્નાન કરવા ગયા, ત્યાં વિવાદ સર્જાયો. અજીબ ન્યૂઝ એમાં શું છે? પણ વિવાદ કેમ સર્જાયો? આટલા પણ એમાં અજીબ ન્યૂઝ શું છે? એમ પણ ઇન્ફ્લુએન્સર છે આટલા મોટા. હજુ બી હું પૂછું છું, અજીબ ન્યૂઝ શું છે? વિવાદ નહોતો કરવાનો એમ. પણ શેનો વિવાદ? સ્નાન કરવા ગયા અને વિવાદ સર્જાયો કે કેમ સ્નાન કરવા આવ્યા? સ્નાનમાં એવું અજીબ, સ્નાન કરવું અજીબ ક્યારથી થઈ ગયું? જો આખી ઘટનામાં એવું છે, એક તો કીર્તિ પટેલ, એમાં લાખો મહિલાઓ, દીકરીઓ, યુવતીઓનું પ્રેરણા સ્ત્રોત છે. જી હા, અને એનાથી ઘણા બધા લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે. ઇન્ફ્લુઅન્સ થાય તો એમાં કોઈ વાંધો નથી એમ, પણ એમાં જે ઘણા બધા વિડીયો હોય છે એ લોકોને ઘણી વખત એમ મોરલી બૂસ્ટઅપ આપે છે કે જો છોકરીઓ તો આવી માર ફાડે એમ. અને વ્યક્તિગત હું કહું તો હું કીર્તિ પટેલનો ફેન છું. એમાં કોઈ બેમત નથી. એમ એસી કહો, ફેન કહો, તમે જે કહો એ છું. કારણ કે આપણને ગમે છે, એટલે સુંદર છે એટલા માટેની વાત નથી કરતો. એ જે રીતે બોલે છે, જે રીતે જવાબ આપે છે, આપણને આવી દીકરીઓ, આવી મહિલાઓ ગમે. વિવાદ એ વાતનું નથી કે નાવા ગયા. વિવાદ એ વાતનો છે કે ભગવા પહેરીને નાવા ગયા. પણ ભગવા પર કોઈનું કોપીરાઇટ થોડી છે. હા, પણ ખબર એક ફિલ્મ આવી હતી, તમને ખ્યાલ હોય તો, દીપિકા પાદુકોણે એક આવું પેલું ડ્રેસ પહેરીને કહી દીધું અને પછી વિવાદ થઈ ગયો. એટલે એક નિશ્ચિત લોકોએ એના ઉપર કોપીરાઇટ લાગ્યું છે. એટલે કીર્તિ પટેલે, અને પાછું કેવું છે એમાં સીધી રીતે વાત કરીએ તો મોફટ છે કીર્તિ પટેલ. એ કદાચ આપણો સમાજ છે ને એ પૈતૃક જેને કહેવાય ને કે પુરુષ પ્રધાન છે, એ આવી મહિલાઓને સહન નથી કરી શકતો. જો સીધી રીતે વાત કરીએ તો. એટલે આપણે કીર્તિ પટેલ, બધા એવું કહેશે કે આ ભાઈ ઇન્ફ્લુઅન્સ છે કીર્તિ પટેલથી, પણ હું તમને ન્યુટ્રલ લઈને વાત કરું કે એ મોફટ છે, જે મનફાવે બોલે છે, જેને ગમે છે કરે છે. આપણા સમાજમાં આપણે ભલે ચંદ્ર ઉપર, મંગલ ઉપર ક્યાં ક્યાં વાત કરીએ, પણ હજુ પણ કીર્તિ પટેલ જેવી દીકરીઓ, કીર્તિ પટેલ જેવી મહિલાઓ કે યુવતીઓને સ્વીકારવાનું, તમને કહું બીજી વાત, અને એને સહન કરવાની શક્તિ નથી. કોનામાં? એ જે ઓર્થોડોક્સ જે સમાજ છે ને, આના ભાઈ કેમ નહીં, એની જિંદગી છે, એની લાઈફ છે. જો ખાલી કીર્તિ જે કહેવાય છે કે મૃગી કુંડ છે, એમાં ખાલી સંતો નાહે છે. ઓકે, સંતો નાહે છે તો ત્યાં એક પીઆઈ છે, એ પણ તો નાહ્યા. હા, એ પણ સમાચારમાં એ હા ભાઈ, ત્યાં એવું છે કે ત્યાં સંતો જ ખાલી નાહે, એની અંદર ગૃહસ્થ ન નાહી શકે. ઠીક છે, તો જો કીર્તિ પટેલને એ લોકો ગ્રહસ્થ માનતા હોય તો પીઆઈ ગ્રહસ્થ નથી. જો તમે કીર્તિ પટેલ ઉપર પગલાં લેવાની વાત કરતા હો કે એની આલોચના તમે કરતા હો તો એ પીઆઈ ઉપર કેમ નહીં? જો આપણે એને મજાકના ટોનમાં કે એને કહી શકીએ કે ભાઈ એ છે, પણ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે,
જી લાખો મિલિયન્સમાં લોકો એને જુએ છે, એને સાંભળે છે. તો કોણ લોકો છે? ભાઈ તમારા મારા જેવા લોકો જ છે ને, ગુજરાતીઓ જ છે, જેમ ગુજરાતીઓ છે, અથવા જ્યાં બી વસતા હોય, ગુજરાતીમાં જ કરતી હોય છે, ઘણી વખત હિન્દીમાં કરતી હોય, લોકોને એની સ્ટાઇલ ગમતી હોય. તો શું લોકોને સ્ટાઇલ એની જોવી ગમતી હોય, લાખો મિલિયન હોય, પણ એવી દીકરીઓને પોતાને ઘર લાવી કે એની જોડે શું કહેવાય રિલેશન બનાવવું કે એની જોડે, એ આપણે નથી ગમતી. એમ કેમ નથી ગમતી? કારણ કે તમને એવું છે કે જો આ બીજાના ઘરમાં બરાબર છે, સોશિયલ મીડિયા પર બરાબર છે, પણ મારી ગર્લફ્રેન્ડ તો આવી ના જોઈએ, મારી ધર્મપત્ની તો ના જોઈએ, મારી વાઈફ એવી ના જોઈએ, મારી દીકરી એવી ના જોઈએ. હા, પણ બીજાની દીકરીને તમને મજા આવે છે જોવામાં? ત્યાં કહો કીર્તિ પટેલ તો જોરદાર બોલે છે, ગાળો આપે છે, અશ્લીલ કન્ટેન્ટ, ઘણી વખત એના કન્ટેન્ટ અશ્લીલ હોઈ શકે છે, ગંદી ગંદી ગાળો આપે છે, તમે સમજો. પણ એ ગાળો લોકો સાંભળે છે. જી સમજો, આજે વિવાદ કીર્તિ પટેલના બધે નિરાલ્યો તો કોઈ વિવાદ થાત ત્યાં? સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એટલા માટે, અથવા કોઈ બી વ્યક્તિ, ત્યાં સાધવીઓ છે, ત્યાં ઘણી બધી સાધવીઓ પણ ત્યાં આવતા હોય છે, સન્માનીય છે બધા, એ લોકો બી ભગવો પહેરતા હોય છે. એનું મતલબ કોપીરાઇટ નથી કોઈનું કે ભગવા પહેરીને ત્યાં ગયા. હા, એ કીર્તિ પટેલ એ છે કે ત્યાં મોફત છે, કોઈને પણ ઉતારી પાડે છે. તમે એની જોડે કોઈ વાત કરો તો, જો તમે સારી રીતે વાત કરો તો કોઈને કોઈ કીર્તિ પટેલ સિંગડા તો છે નહીં કે બધી જગ્યાએ ભેરવતી. ભાઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, એને ખબર છે કે મારું કન્ટેન્ટ કઈ રીતે ચાલશે. આ વિવાદ કરીશ, ક્યાંક કોન્ટ્રોવર્સી થશે, ક્યાંક સોશિયલ મીડિયામાં હું વાયરલ થઈશ, તો જ લોકો મને ઓળખશે, તો થશે ને એમ. એટલે આખો વિવાદ એ વાતને લઈને જ છે કે એક તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, બીજી એ મહિલા, ત્રીજી એ ભગવો પહેરીને ગઈ, ચોથી એણે ત્યાં નાહ્યા, લોકોએ બહાર કાઢું. હું તો વ્યક્તિગત માનું છું, જો સંતોએ, જે લોકોએ હિન્દુત્વનું, સનાતનનું ઠેકો લીધો છે, એ દીકરીને જઈને સમજાવત. ભાઈ તમે તો જ્ઞાની છો ને, શું કહે છે, અમે તો આત્મજ્ઞાની, અમે તો સીધું પરમાત્મા જોડે અમારું સંપર્ક, અમે તો હોટલાઇન ઉપર વાત કરીએ. એ દીકરીને જઈને તમે સમજાવો કે ભાઈ આવું ના કરાય. તમને ખબર છે તમે જશો તો તમે મોડે ચોપડાવશે. સમજ્યા તમે વાત? તમે જે ભગવો પહેરો છે અને એને જે ભગવો પર, બંનેનો શું કલર અલગ છે? ના, બંનેનું કલર સેમ છે, પણ માનસિકતા જે છે ને એ બંનેની જુદી જુદી છે. એટલે કુલ મળીને કોન્ટ્રોવર્સી થાય, આ તમામ વસ્તુ થાય, એમાં કોઈ વાંધો નથી, પણ કીર્તિ પટેલ હતી એટલે કોન્ટ્રોવર્સી થઈ. તમે સમજો. એટલે મેં તમને પહેલા જ કીધું કે ઘણા બધા લોકો એને સાંભળે છે. ભાઈ તમે લાઈક કરો છો, એને જુઓ છો, વોચ ટાઈમ મળે છે, એનાથી પૈસા બી કમાય છે. તમે સમજો, કોન્ટ્રોવર્શિયલ બી, દાદાગીરી બી કરે છે, પોલીસ સ્ટેશને જાય છે, જેલમાં જાય છે, બધી વસ્તુ કરે છે. પણ સવાલ એ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, લોકો એને જુએ છે એટલે એની કિંમત, ભાઈ તમને ના ગમતી ના જુઓ, 0 કરી નાખો એનો ટીઆરપી, બીજી ભાષામાં કહીએ તો. ટીઆરપી તો એમના નામથી જ આવી રહી છે. સમજો. એટલે કુલ મળીને વાત એ છે, આજે મીડિયામાં ચર્ચા એટલે છે કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, એટલા માટે. એટલે આપણે જો એમાં કેવું છે કે હંમેશા હું કહું છું કે તમે કોઈને બદનામ કરશો ને તો પણ એનું નામ થશે. જો તમારે એને દૂર કરવી હોય તો એની ચર્ચા ના કરો. તમે ચર્ચા કરો છો મતલબ એ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની તમે વિચાર કરો, ગુજરાતની મીડિયા, શું ગુજરાતમાં બેરોજગારી નથી? શું મહિલા જોડે છેડતી નથી થઈ રહી? એ પણ થઈ રહ્યું છે. બાળકોનું અપહરણ નથી થઈ રહ્યું? નાના બાળકોની છેડતી નથી થઈ રહ્યું? એબ્યુઝિંગ નથી થઈ રહ્યું? ગરીબી નથી થઈ રહી? રસ્તાઓ ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યા? પાણી ટાંકી બની? એ મુદ્દો છોડીને આ ચર્ચા કરી રહી છે. જી, આ મુદ્દો ચર્ચા કરવા લાયક છે ના. પણ જે મુખ્ય મીડિયા છે અથવા છાપામાં બી તમે જુઓ, 3 કોલમની મેટર છપાઈ છે. એનો મતલબ શું કે લોકોને આવી ચટપટી વસ્તુઓ, ચટરપટર ન્યૂઝ ગમે છે. તમે સમજો એક વાત. એટલા માટે એનો ઇન્ફ્લુઅન્સ છે. હું વ્યક્તિગત, મેં તમને હજુ પણ કરી દઉં, હું વ્યક્તિગત કીર્તિ પટેલનો પ્રશંસક છું. તમે કીધું ને કે તમે ફેન છો, આપણે એસી છું, સમજો. કારણ કે મને ગમે છે જે રીતે બોલે છે, એની સ્ટાઇલ ગમે છે. હું તો એને કદાચ મને મળતું કે અમારે ત્યાં એન્કરિંગ કરવા આવતા, અમારે ત્યાં ન્યૂઝ પોર્ટલમાં તમે એન્કરિંગ કરો, હું તો એ બી હાયર બી કરું એમ, જે રીતે જો એ સંમત થતા હોય તો. પણ ખાલી સવાલ એ છે કે એક મહિલા છે અને ધર્મના ઠેકેદારોને લાગે છે કે એમની ધર્મ સત્તા લૂંટાઈ જશે, એટલા માટે આ કોન્ટ્રોવર્સી થાય છે.
સર બીજો એક પ્રશ્ન છે કે ન્યૂઝ છે, બહુ શિસ્તવાળી જે પાર્ટી ગણાય છે, ડિસિપ્લિન માટે ઓળખાય છે, એ ભાજપ છે. તો ભાજપમાં શું હવે શિસ્ત જેવું નથી રહ્યું, કેમ કે ભુજના કમલમમાં ગાળાગાળી થઈ છે? તમે જુઓ, હંમેશા કહેવાય છે ને કે હિન્દીમાં બહુ મોટા એ થઈ ગયા, કવિ થઈ ગયા, એ કહેતા कि मछली अगर कभी भी समुंदर से बड़ी होगी ना तो अपने बाहर से ही मर जाएगी, सांस ही नहीं ले पाएगी और मर जाएगी. ભાજપની અત્યારે સ્થિતિ આ જ થઈ રહી છે. ભાજપ ખૂબ મોટી પાર્ટી થઈ ગઈ અને કોંગ્રેસમાંથી લઈ આવું, વિપક્ષમાંથી તોડીને લઈ આવું, ધારાસભ્ય તો કાર્યકર્તાઓ નીચે બેઝિક લેવલના કાર્યકર્તાઓ. હવે ધીમે ધીમે કેવું છે કે એનામાં પણ જનરેશન ગેપ આવે. જે લોકોએ ઝંડીઓ ઉખાડી હોય, જે રીતોએ માર ખાધું હોય, જે રીતે આંદોલન ચલાવ્યું હોય, જે લોકોએ ખુરશીઓ સાફ કરી હોય, એ તમામ પેઢી હવે ઘરડી થઈ રહી છે. યુવાઓ બધા આવી રહ્યા છે. જે પેઢી ઘડી, હું તમને કેન્દ્રની વાત કરું તો જે પેઢીએ કેન્દ્રમાં સત્તા માટે લડાઈ, એ લોકો ઘરડા થઈ ગયા અને યુવાનો હવે એ લોકો હવે સત્તાનો સ્વાદ ચાખી રહ્યા છે. ગુજરાતમાં તો સમજો 30-32 વર્ષથી ભાજપ છે, સમજો, પણ કેન્દ્રનું વાત અહીંયા પણ એવું છે કે જે લોકો ખુરશી સાફ કરી, ચટાઈ બિછાઈ, આ બધી વસ્તુ કરી, તમામ વસ્તુઓ કરી, એ લોકો હવે ઘડા થઈ ગયા. નવા છોકરાઓ આવ્યા અને એ લોકો સત્તા, યુવા મોરચામાં હોય, એ લોકોએ સત્તા જોઈ છે, સત્તામાં કઈ રીતે કામ થાય છે, એ બધી વસ્તુ એ લોકો જોઈ છે. હવે બંને વચ્ચે જનરેશન ગેપ થઈ રહ્યું છે. જે લોકો જૂના છે એ લોકોને લાગે છે કે જે નવી જનરેશન છે એની ઇજ્જત કરતી નથી. ત્યાં પણ એ જ ઘટના થઈ. યુવા મોરચાના કેટલાક લોકો જે આગેવાનો છે એક જગ્યાએ મજાક મસ્તી કરી રહ્યા હતા. બીજા જે સિનિયર આગેવાન છે ત્યાં ઊભા હતા, એમની ફોટો પડાવતા હતા. એમને એવું લાગ્યું કે પેલા સામેવાળા જે લોકો છે મારી મસ્કરી કરી રહ્યા છે. પછી ગાળાગાળી થઈ, જાહેરમાં તમામ વસ્તુઓ આવી. જો કોંગ્રેસ પણ એવું જ હતું, જ્યારે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી ત્યારે નાની પાર્ટી પછી મોટી પાર્ટી થતી ગઈ, સત્તામાં આટલા વર્ષો સુધી રહીને પછી એકથી અલેખ ફાંટા, પછી જનરેશન ગેપ ને પછી પોતાના ભારથી તૂટી પડી. ભાજપ અત્યારે 11 વર્ષમાં મોટી પાર્ટી થઈ ગઈ છે. હવે એનું યુ ટર્ન છે. અત્યારે ભાજપ પાસે માત્ર 2 ચહેરા. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં કોઈ નહીં. તમે ગુજરાતમાં કોઈ પણ ચાહે ભૂપેન્દ્રભાઈ હો, હરસંઘવી હોય, કોઈ પણ નેતા, જીતુ વાઘાણી હોય, કોઈ પણ મોટો નેતા, એના નામે કહો કે ભાઈ આ સીએમ બનવાનો છે, તમે વોટ આપો. અમે ગ્રાઉન્ડ પર જઈએ છીએ તો મોદીજીની જ વાત થાય છે. તમે જુઓ, અત્યારે લોકલ ઇલેક્શન આવે છે, તમને કહું તો લોકલ ઇલેક્શનમાં બી એવું કહે છે ભાઈ અમે નો રિપીટ ફોર્મ્યુલા લાવીશું. નો રિપીટ ફોર્મ્યુલા એટલે શું? મોદી જે કરીને ગયા હતા એના પછી વિશ્વકર્મા, એની પહેલા સમજો CR પાટીલ હતા, અત્યારે વિશ્વકર્માજી છે. તમે સમજો એ લોકો શું કરી રહ્યા છે? ભાઈ નો રિપીટ ફોર્મ્યુલા, એટલે તમામ 2 થી વધારે જે લોકોએ ચૂંટણી લડ્યા હશે એ લોકોને ટિકિટ નહીં આપીએ. જે લોકો 60 થી ઉપર થઈ ગયા એની ટિકિટ નહીં આપીએ. આ બધું નિયમો બની રહ્યું છે. તો લોકોને એવું છે ભાઈ 60 વર્ષ મેં સેવા કરી છે પાર્ટીની, મને ટિકિટ અત્યારે આવવાનો સમય થયો છે ને તમે ના આપો. એટલે ઈગો થાય, એ લોકોને હાર્ટ થાય. એ લોકોને એ વખતે આટલી બધી મેં પાર્ટી માટે મહેનત કરી છે, તમામ વસ્તુ કરી છે, જ્યારે ફળ લેવાની વસ્તુ આવે ત્યારે તમે ક્રાઇટેરિયા બનાવો છો. વોટ લેવાનું ત્યારે તો ક્રાઇટેરિયા તમે નથી બનાવતા. અને જુઓ, નગરપાલિકાની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી, ત્યાંથી લઈને સંસદની ચૂંટણીમાં ચહેરો કોણ હોય છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સમજો, વિપક્ષ બી ટાર્ગેટ કોને કરે છે? તો આ લોકો એવું કે ભાઈ તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ ના કરો. એનો સવાલ બી ના પૂછો. એક નિશિકાંત દુબે છે સંસદમાં, ભાજપના, ગોડ્ડા, ઝારખંડમાં ગોડ્ડા નામની જગ્યા છે, ત્યાંથી સાંસદ છે. એ કહે છે વડાપ્રધાનથી તમે સવાલ જ ના પૂછો. એટલે કુલ મળીને વાત એ છે કે આમની પાસે કોઈ ચહેરો નથી. હવે જનરેશન ગેપ એટલું વધી ગયું છે કે લડાઈ, મારામારી બધું સ્વાભાવિક છે. આ તો ગુજરાત છે તોય શાન છે. થોડા દિવસ પહેલા યુપીમાં બીજેપીના જ ધારાસભ્ય બીજેપીના જ મંત્રીને ઘેરી લીધું હતું કે અમારું કામ નથી થતું, ખાલી મારામારી થવાની બાકી હતું, બધું જ ગાળાગાળી થઈ ચૂક્યું હતું. એટલે શિસ્તવાળી કહેવાતી કોઈ પણ પાર્ટી, પરિવાર મોટું થાય ને તેમાં લડાઈ થાય. પણ બીજેપીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે અમિત શાહે કોઈ સેકન્ડ કાર્ડર કોઈ જનરેટ કરી નથી. કાલ ઉઠીને સમજો એ 2 ના હારે તો પછી કોણ? તો કોઈ નહીં. એટલે બીજેપીમાં જે આ લડાઈ છે, નાની લડાઈ આપણને દેખાય છે, પણ જે દિવસે કોઈ કંટ્રોલ કરવાવાળું નહીં હોય, આ પાર્ટી કકડભૂસ થઈને પડી જશે. આ જે નાની લડાઈ છે ને, એ અચાનક ખૂબ મોટી લડાઈમાં બદલાઈ જશે. અને આંતરિક રોષ છે. આ તમને કીધું કે અમારો કામો નથી થતા, અધિકારીઓ અમારા કામ નથી થતા, આ રોષ છે. અમને જે સન્માન મળવું જોઈએ એ અમને નથી મળી રહ્યું. તમે સમજો, એટલે આ રોષ છે. રોષના ભાગરૂપે તમામ વસ્તુ નીકળી ગઈ છે.
બીજો એક પ્રશ્ન છે, આપણે ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે જોઈએ છીએ, પણ મહિલાઓ સામે જાતીય સતામણીના 1300 થી વધુ ફરિયાદ નોંધાઈ છે. તો શું ખરેખર ગુજરાતના મહિલાઓ સુરક્ષિત છે? હું તમને પૂછું છું, તમે તો મહિલા છો, તમે ટ્રાવેલ કરો છો, બસમાં તમે ટ્રાવેલ કરો છો, તમે રિક્ષામાં ટ્રાવેલ કરો છો, તમે રેપિડોમાં જાઓ છો, તમે ચાલતા હાલતા જાઓ છો, તમને લાગે છે? સર, અમદાવાદમાં કેવું છે ને, એરિયા વાઇઝ સુરક્ષા છે. એટલે અગર તમે આ બાજુના અમદાવાદમાં છો નદીના, તો સુરક્ષિત છો. પણ અમુક એરિયા એવા છે કે જ્યાં દિવસે પણ સુરક્ષિત એટલું નથી. કયા એરિયા? જેમ કે તમે પૂર્વ અમદાવાદમાં ખાસ કરીને અમુક એરિયા છે ત્યાં સુરક્ષા નહીં હોય, પણ જે મેઇન અમદાવાદ છે, સિંધુ ભવન ને ત્યાં સુરક્ષા છે. મતલબ વિકાસ પણ એવો છે. થોડા દિવસ પહેલા બળાત્કારની ઘટના બી સિંધુ ભવન રોડ ઉપર થઈ હતું, છેડતી પણ ત્યાં થઈ હતી, વસ્ત્રાપુર પણ છોકરીઓની છેડતી, યુનિવર્સિટી વિસ્તાર છે, સૌથી વધારે છેડતી થાય છે ત્યાં તો છોકરીઓની આ બધી પણ અમે શું સર પૂર્વથી આવીએ છીએ તો અમે એ રીતે જોઈએ છીએ અમદાવાદ. જો આખી સ્થિતિ કેવી છે, આ જે ફરિયાદ તમે 1300 કીધી ને, એ મહિલા આયોગમાં થઈ છે, પોલીસ સ્ટેશનમાં નહીં. પોલીસ સ્ટેશન તો આના કરતાં અલગ ઘણા વધારે હશે. જે છાપામાં છપાયું છે ગુજરાત સમાચારમાં કે 1300 કમ્પ્લેન તો મહિલા આયોગમાં થઈ છે. મહિલા આયોગમાં કોણ ફરિયાદ કરે? સોફિસ્ટિકેટેડ લોકો. આ સામાન્ય જે ડોમેસ્ટિક વાયલન્સ થાય છે કે છાપરામાં રહેવાવાળા લોકો કે એક બેડરૂમ રૂમમાં રહેવાવાળા, એ લોકો ફરિયાદ નથી. એ મહિલાઓને તો જ્ઞાન પણ નથી હોતું કે અહીંયા ફરિયાદ કરાય. આ તમામ મહિલાઓ સોફિસ્ટિકેટેડ હોય છે, એનઆરઆઈ મહિલાઓ હોય છે, એનઆરઆઈ સમસ્યા હોય છે એ લોકોની, કે ત્યાંથી યુએસએથી કે વિદેશથી અહીંયા આવ્યા, લગ્ન કર્યું, પછી લઈ નહીં ગયા, લઈ ગયા તો મારગુડ કરીને પાછું મોકલી દીધું. એવી ફરિયાદો છે યાર, ખૂબ સોફિસ્ટિકેટેડ. એટલે એવું નહીં કે અમદાવાદનો પૂર્વ ખરાબ છે કે પશ્ચિમ ખરાબ છે. મહિલાઓ માટે દિલ્હી પણ એટલું જ અનસેફ છે, યુપી પણ એટલું જ અનસેફ છે, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાત પણ એટલું જ અનસેફ છે. એ ડોમેસ્ટિક વાયલન્સની વાત કરીએ, રેપની વાત કરો, તમે જુઓ ને અત્યારે તો જ તો પોલીસ અહીંયા જાતે જજ બધું બનવું પડે ને. દીકરીઓ, નાની દીકરીઓ, વિચાર કરો, 5-7 વર્ષની દીકરીઓ, તમે સમજો, એ લોકોને તો શું ખબર પડતી હોય? 60 વર્ષની વૃદ્ધાઓ જેની ઉંમર નીકળી ગઈ, એ લોકોને તો શું હોય? એમનું બળાત્કાર એમને એવું થાય છે. આ માનસિક વિકૃતિ છે, તમે સમજો. અને આ જે કેસ છે તમે કીધું 1300, એ તો હાઈ પ્રોફાઇલ કેસો હોય બધા, જે લોકો પોલીસમાં ના જાય પણ મહિલા આયોગમાં જાય કે ભાઈ આ રીતનું છે. અને કોલેજોમાં, ઇન્સ્ટિટ્યૂટમાં, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં જે લોકો મહિલા આયોગમાં ફરિયાદ કરતા હોય, ભણેલી ગણેલી મહિલાઓએ આ ફરિયાદ કરી હશે. એટલે આ કેટલું જોખમ છે. એટલે ખાલી ગુજરાત ખાલી કહેવા માટે છે. મહિલાઓ, મેં તમને કીધું એ પ્રમાણે, જમ્મુ કાશ્મીર બી મહિલાઓ માટે એવું જ છે, દિલ્હી પણ એવું જ છે ને ગુજરાત પણ એવું છે. તમે ભલે દાવો કરતા હોય કે નવરાત્રિમાં અમારી દીકરીઓ કે સોનાના હાર પહેરી નીકળ્યું તો ના થાય, કેટલું બધું થયું આપણને ખબર જ છે. ઘણું બધું બહાર પણ નથી. હા, ઘણા બધા, ખાસ કરીને મહિલાઓના કેસમાં કેવું હોય કે જો નાનું મોટું છેડતી વળતી કેસ થયું હોય, બહુ એક્સ્ટ્રીમ લેવલ ના થયું ત્યાં સુધી લોકો જતા નથી. એવું કહેશે, પરિવાર ખુદ દીકરીને એવું કહેશે કે ભાઈ તારે ક્યાં બોલવાની જવું, તું તો દીકરી છું, તારો જ વાંક હશે. એટલે ઘણી બધી મહિલાઓ બહાર એટલા માટે પણ નથી આવતી કે આ છોકરીઓને આ તો કપડાં એને આવા પહેરેલા ને આવી રીતે આ તો મિની સ્કર્ટ પહેરીને નીકળી હતી. ભાઈ હવે જો આ જ હોય તો પેલા 5 વર્ષની દીકરીએ શું કર્યું જેની જોડે બળાત્કાર થાય છે? અથવા 65 વર્ષના વૃદ્ધાએ શું એવું કર્યું હશે કે એની જોડે એવો બળાત્કાર થાય છે? એટલે આ બધી વાહિયાત તર્કો હોય છે. પણ હર્ષ સાહેબ હવે કહે છે કે કાયદો અને વ્યવસ્થા સારી થઈ રહી છે. જો એમાં એવું છે, મને ખ્યાલ છે કે રાજકોટ જેતપુર પાસે બીજેપીના લોકોએ બળાત્કાર કરેલું એક દીકરીનું. એમાં કશું કાયદો વ્યવસ્થા નહીં, એ તો બેલે મળી ગયું, બધી વસ્તુ થઈ ગઈ. એક ધારાસભ્ય છે ગજેન્દ્રસિંહ, એ અત્યારે એના ઉપર હાઈકોર્ટના કહેવાથી એક મહિલાએ ફરિયાદ કરી હતી બળાત્કારની, એ ફરાર છે. 2027 ટર્મ પૂરી થઈ જશે. એટલે આ વસ્તુ રાજસ્થાનમાં એમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જો જે પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ આવી ફરિયાદ થતી હોય, ઉત્પીડનની, મહિલા ઉત્પીડનની, બળાત્કારની, શોષણની, એવી પોતાના કાર્યકર્તાથી, એવું નહીં કે તમે ક્યાંકથી પોતાના કાર્યકર્તા લલચાઈ ફોસલાઈને જે બી હોય, ભાઈ ફરિયાદમાં સાચી છે ખોટી છે આપણને ખબર નથી, પણ ઘટના થઈ છે, હાઈકોર્ટના ફરિયાદ પકડો તો ખરા. અને પછી તમે સુફિયાણી વાતો કરો. તમારી પાર્ટીના હોય તો કંઈ નહીં, કહેવાય ને કે કોઈ ચમરબંધીને છોડીશું નહીં, પણ પાછળ જે ને કન્ડિશન અપ્લાય હોય છે કે બીજેપીનો ના હોવો જોઈએ, બીજેપીનો હશે તમે છોડી દઈશું. એટલે નાના મુખ્યમંત્રી ઉર્જાવાન છે, સમજો, ઉર્જાવાન છે, શક્તિશાળી છે,
એટલે તમામ વસ્તુઓ છે એમને ભલે કમેન્ટ કરતા હોય વિપક્ષો કે 8મું પાસ છે કે ફેલ છે, એમાં નહીં પડતા આપણે, કારણ સંસ્કાર છે, સંસ્કાર સંસ્કારી મંત્રી છે અને આપણે સંવિધાનમાં બી એવું નથી ભણવાનું. પણ સવાલ એ છે કે તમે જે ફાંકા ફોજદારી કરો છો એમાં તમે પેલું છે ને ગોળ ખાવાવાળી કહાની કે ભાઈ પહેલાં મારે કોઈની ગોળ છોડાવવું હોય પહેલાં હું છોડું ગોળ, તો હું બીજાને કહ્યું ભાઈ તમે ગોળ છોડી દો. હું પોતે ખાતો હોઉં રોજના 2 કિલો ગોળ અને બીજાને કહે ભાઈ થોડી દેર નિરાલી કાલથી ગોળ નહીં ખાવાનું, તો નિરાલી કે સાહેબ તમે તો છોડો ને મને કહો છો, એવી વાત છે. જી સર, હવે થોડું વિપક્ષ પર પણ આવી જાય, ભલે ઓછી સીટો છે પણ છે તો ખરી વિપક્ષ ગુજરાત. 12-4-16. તો કાલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાતનો વિકાસ થયો હોય તો આંકડાઓમાં 3.65 કરોડ લોકોને મફત અનાજ કેવી રીતે મળ્યું? કારણ કે જનતા 6.5 કરોડની તો છે. જો મેં એવું છે કે 3.5 કરોડ લોકો, બરાબર, એટલે કેટલી ફેમિલી થઈ તમે વિચાર કરો. કમસે કમ નહીં તો આ તમારી પાસે 75 લાખ ઘરો થયા, સમજો, મલ્ટિપલ 4 કરી દો તમે, 75 લાખ ઘરોમાં તમારો પરિવાર, તમારો અનાજ જે છે મફતમાં જાય છે, બરાબર. આખા દેશમાં 80 કરોડ લોકોને તમે આપો છો અનાજ, એવું દાવો છે સરકારનો કે અમે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપીએ છીએ. એક આ આપણી સચ્ચાઈ છે કડવી કે તમે ગુજરાતમાં 6.5-7 કરોડ લોકોમાંથી લગભગ અડધી આબાદીને તમે મફત અનાજ ઉપર જીવિત કરો છો. બીજી તરફ તમે શું કરો છો? એઆઈનું વર્લ્ડ કોન્ફરન્સ કરો છો, ગ્લોબલ કોન્ફરન્સ દિલ્હીમાં. કાલે જ વડાપ્રધાન, તમને ખબર છે ભારત ક્યાં છે એઆઈમાં? એક ફ્રેન્કફર્ટ ઇન્ડેક્સ છે, એણે કાલે જ મેં વાંચ્યું, રાત્રે ટ્રેનમાં હતો એટલે એની પાસે એણે લખ્યું છે કે અમેરિકા પાસે 40 મોડેલ છે એઆઈના, અલગ અલગ પ્રકારના 40 મોડેલ. બીજાના ઉપર ચીન આવે છે, 15 મોડેલ છે એની પાસે. કેટલા? 15. યુરોપીય કન્ટ્રી પાસે 3 મોડેલ છે, ભારત પાસે એકેય નથી પોતાનું એઆઈ. એવી જ રીતે IMF ઇન્ડેક્સમાં 174 દેશો આવે છે. શેમાં? 174 દેશો આ IMF એઆઈ ઇન્ડેક્સ છે. એમાં ભારત 72 નંબર ઉપર છે. કેટલા ઉપર? 72. અને આજે હેડલાઇન છપાઈ છે મોટી મોટી આમાં એમ કે આપણે જલ્દી આગળ નીકળી જઈશું. તમને ખબર છે R&D ઉપર ભારત કેટલું ખર્ચો કરે છે ટોટલ જીડીપીનું? 0.07, 1% બી નથી કરતો. એની સામે ચીન કેટલું કરે છે તમને ખબર છે? 2.7. અને અમેરિકા કેટલું કરે છે ટોટલ જીડીપીનું? 3.5%. ગઈ વખતનું બજેટનું તમને ખબર છે? ગઈ વખત એઆઈ ઉપર, એઆઈ રિસર્ચ ડેવલપમેન્ટ ઉપર 2000 કરોડ રૂપિયા ફરવાયા હતા ગયા બજેટમાં. એમાંથી ખર્ચ કેટલો થયો? ખાલી માત્ર 800 કરોડ. અને આ વખતે જે બજેટમાં અમે 1000 કરોડ કરી દીધું આ લોકોએ. અને પછી તમે વાત કરો છો કે અમે ગ્લોબલ એઆઈની વાત કરો. એક તમે ગ્લોબલ એઆઈની વાત કરો, એક તરફ તમે આ સાવ 80 કરોડ લોકોને અનાજ નહીં આપવાની વાત. ક્યાં જશો તમે? ખાલી કહેવાય ને કે વાહિયાત વાર્તા છે. ક્યારેય આવી રીતે તમે બોલ બચ્ચનથી તમે કોઈ દેશ વિશ્વગુરુ બનતું? અમેરિકાએ ક્યારે કીધું અમે વિશ્વગુરુ બનવાના છીએ? એ કરે છે. ચીને કીધું અમે વિશ્વગુરુ બનીશું? એ કરે છે. રશિયાએ કીધું અમે વિશ્વગુરુ બનીશું? એ કરે છે. જર્મની, જાપાન, જેટલા બી એલાઇટ દેશો છે એ કરે છે. ખાલી આપણે છીએ વિશ્વગુરુ બનીશું, વિશ્વગુરુ બનીશું, 4થા નંબર ઉપર આવીશું, 5મા નંબર ઉપર આવીશું. તમે આ હકીકત છે કે 140 કરોડના દેશમાં 80 કરોડ લોકોને આપણે અનાજ આપીએ છીએ મફતમાં. અને પછી તમે વિકાસની વાતો, વિકાસની પોલ ને આ બધું શું છે? એમ આ વાતો છે ખાલી. પ્રધાનમંત્રી તો કહે છે કે બહુ સમૃદ્ધ છીએ આપણે. હા, એટલે એ વ્યક્તિગત વાત કરે છે. દેશના ટેક્સના નાણાં ખર્ચવામાં એમને ક્યાં પૈસા લાગે છે? સમજો 8000 કરોડનું પ્લેન જે ઉડાડતો હોય માણસ, જે એક સૂટ કવર કરવા જાય, સમજો એક ઇવેન્ટમાં 3-4 કપડાં પહેરતો હોય માણસ, એની પાસે તો ક્યાં હોય? નથી. પ્રધાનમંત્રી વિચાર કરો, એ એકલા માણસ છે, એમનો પરિવાર નથી, ક્યાં લઈને જશે? કોણે કીધું પરિવાર નથી? એમના પત્ની છે, ભલે એમનાથી અલગ રહે છે, એમના ભાઈઓ, આખો દેશ એમનો પરિવાર છે. 140 કરોડ. એ તો કહે છે મોદી કા પરિવાર. તમે નહીં મોદી કા, હું મોદી કા પરિવારમાં છું. મારા પ્રધાનમંત્રી મારા પણ છે, તો પછી આપણા પ્રધાનમંત્રી છે, તો આપણા પ્રધાનમંત્રીની ટીકા કરવાનો અધિકાર પણ આપણને છે ને. જી ધન્યવાદ સર વાતચીત કરવા બદલ. તમને અખબારોની ચટરપટર કેવી લાગી કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. કાલે ફરી મળીએ નવા એપિસોડ સાથે. હા, હવે હું આવી ગયો છું, ચિંતા ના કરતા. રોજ આપણે ચટરપટર કરીશું.